જય શ્રી કૃષ્ણ મિત્રો. ગઈકાલે અમે એક વસ્તુની માર્કેટિંગ કરવા ગયા હતા. તો ત્યાં અમને એક વસ્તુ જાણવા મળી કે આપણે ગમે ઈ 5-6 જણા બેઠા હોય એની સ્પીચ કરીએ, બરાબર છે, અને એ એમ કે અમે અમારું મંતવ્ય લઈને અમે તમને આપશું, બરાબર છે, એ ઓકે છે. તો માની લો તમે એક વ્યક્તિ પાસે જાઓ, એને તમે એમ કહો કે આ વસ્તુ બહુ સારી છે, કર્યા જેવી છે, તો એ એમ કે ઓલા ભાઈ કર્યું તો હું કરીશ, પછી ઓલા ભાઈ કર્યું તો હું કરીશ. અરે ભાઈ, તમે તમારું તો કરો, વસ્તુ સારી છે, બરાબર છે, તો તમે એપ્લાય કરો, એ કરશે. એટલે હજી આપણા ઇન્ડિયામાં એ જોયું મેં કે ગઈકાલે માર્કેટિંગ કરીને કે ઓલો ભાઈ કરે ને તો હું કરું. એક ઓલી બકરી મેં કરતી જાય ને તો 99 જણા વાહે વાહે એની ફરે. એ ન કરે. આપણે વસ્તુ જોવાય, સમજાય, આપણો નિર્ણય આપણે એને અપાય કે આ કર્યા જેવું છે કે નથી કર્યા જેવું. એવું કોઈ દિવસ ન કરાય કે ઓલા ભાઈ કર્યું એટલે હું કરું. ના ભાઈ, સારી વસ્તુ છે તો તમે પહેલ કરી દો, બરાબર છે, કે ના ભાઈ મારે કરવાનું છે, શું શું ડોક્યુમેન્ટ જોઈએ, કેવી રીતે કરવાનું છે, બરાબર છે, એપ્લાય કરી દેવાય. એટલે આપણા ઉપરથી કોક શીખે ના આ વસ્તુ સારી છે તો કર્યા જેવી યુઝ કરે છે, બરાબર. ઉદાહરણ બનીએ, ના કે એવું કરીએ કે ઓલાએ કર્યું પછી આપણે કરીએ. એમાં શું થાય, એ એના મનથી એને શું વિચારીને કર્યું હોય એ તો આપણને ખબર ન હોય, બરાબર છે. તો હું કામ આપણે આપણા મનનું જ ન કરીએ ધાર્યું, અને આપણે વિચારી નિર્ણય લઈએ કે મારે કરવું કે ન કરવું, જે પણ વસ્તુ, બરાબર છે. એટલે હજી એ માનસિકતા ઇન્ડિયામાં નથી નીકળી. એ માનસિકતા જ્યાં સુધી નહીં નીકળે ને ત્યાં સુધી બહુ તકલીફવાળી પ્રોબ્લેમ છે. એટલે ભાઈઓ તથા મિત્રો, ભાઈઓ તથા બહેનો, આ માનસિકતામાંથી બહાર આવો. હવે ઓલાએ કર્યું તો હું કરું, એટલે એ માનસિકતામાંથી બહાર આવો. એ કરે કે ન કરે આપણે કરી નાખવા, બરાબર છે. એટલે આ ગઈકાલે જે મને અનુભવ થયો એનું મેં આજ તમને વાત કરી. હજી પણ આપણે મળીએ. મને તો નીકળ્યું કે મને તો એમ લાગ્યું કે હવે એમાંથી આપણે બહાર આવીએ છીએ ધીમે ધીમે ધીમે, પણ ના, હજી વૃદ્ધિ તો એ જ છે. ઓલો ભાઈ કરે તો હું કરું. પ્લીઝ ગ્રો, બહાર નીકળો આ બધામાંથી. થેન્ક યુ.